અને 14 વર્ષે સત્તા પરિવર્તન બ્રિટનમાં આખરે સત્તા પરિવર્તન આવ્યું છે, સત્તા પલટો આવ્યો છે, પરંતુ 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો હતો લેબર પાર્ટી અને હવે કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થઈ છે, ભૂંડી હાર થઈ છે, ઋષિ સુનકની હાર થઈ છે। એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું કે બ્રિટનમાં શું અત્યારે પરિવર્તન આવ્યું છે। તો બ્રિટનમાં લેબર પાર્ટીને બહુમત મળ્યો છે। ભલે ભારતીય જનતા પાર્ટીને 400 પાર ન મળ્યા હોય, પરંતુ લેબર પાર્ટીને ત્યાં 410 કરતાં વધારે સીટ્સ મળી ગઈ છે અને લેબર પાર્ટીની સરકાર બની રહી છે અને વર્તમાન પ્રધાનમંત્રી કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થઈ છે, ઋષિ સુનકની હાર થઈ છે અને ઋષિ સુનકે હારની જવાબદારી પણ સ્વીકારી લીધી છે। તેમણે કહ્યું કે જે પણ ભૂલો થઈ એમાંથી અમે શીખીશું, જનતાનો આદેશ અમને સ્વીકાર્ય છે। 14 વર્ષ બાદ બ્રિટનમાં લેબર પાર્ટીએ સત્તામાં વાપસી કરી છે અને સીટ્સના પણ શું છે ગણિત તે સમજવું। કિડ સ્ટારમર કે જેઓ હવે બ્રિટનના નવા પ્રધાનમંત્રી બનવાના છે, ઋષિ સુનક જેઓ હારી ચૂક્યા છે અને ખૂબ ખરાબ હાર થઈ છે આટલા વર્ષ બાદ, કારણ કે 14 વર્ષ સુધી સત્તા ભોગવી હતી, પરંતુ ઘણા બધા એવા નિર્ણયો હતા કે જે ભારે પડ્યા છે। બ્રિટનમાં સરકાર બનાવવા માટે 326 સીટનો આંકડો પાર કરવો જરૂરી હોય છે અને આ આંકડો અત્યારે લેબર પાર્ટીને મળી ગયો છે, કારણ કે કન્ઝર્વેટિવ પાર્ટીને 160ની આસપાસ, જ્યારે લેબર પાર્ટીને 400 પાર એટલે 410ની આસપાસ સીટ્સ મળી ગઈ છે। અને બ્રિટનની વર્તમાન રાજનીતિને આપણે સમજવાની કોશિશ કરીશું। આપણી સાથે ભારતીય પત્રકાર મિહિર રાવલ છે, યુકેથી જોડાઈ ગયા છે। મિહિર, સ્વાગત છે આપનું સંદેશમાં। આપની પાસેથી સમજવું છે કે આખરે બ્રિટનમાં આટલું મોટું પરિવર્તન કેમ આવ્યું, એની પાછળના કારણો શું છે અને હવે નવી સરકાર જે આવશે તો એની ભારતના સાથેના સંબંધોમાં કેટલી અસર પડશે? કૃષ્ણા, જોવા જઈએ તો 14 વર્ષ, આપણે બહુ સારી રીતે કીધું છે કે 14 વર્ષ બાદ આપે કહ્યું એ પ્રમાણે ફરીથી લેબર પાર્ટી અત્યારે સત્તામાં આવી છે। આ પાર્ટી સત્તામાં આવવા પાછળનું મોટું કારણ જો કહીએ તો એ છે કે કન્ઝર્વેટિવ પાર્ટી જે હતી એનું એન્ટી ઇન્કમ્બન્સી મોટું કારણ ગણી શકાય। 14 વર્ષથી કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાં હતી અને જે છેલ્લા તેમના પ્રાઇમ મિનિસ્ટર હતા, પ્રધાનમંત્રી હતા, ઋષિ સુનક હતા, જે ભારતીય મૂળના છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો બોરિસ જોન્સનના વડપણ હેઠળ 2019માં જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણી લડી હતી ત્યારે બહુ જ સારા માર્જિન સાથે જીતી હતી। ત્યારબાદ થોડા સમયના વિવાદ બાદ 3 વર્ષ બાદ લીઝ ટ્રસને બનાવવામાં આવ્યા પ્રધાનમંત્રી, જે 50 દિવસ સુધી પ્રધાનમંત્રી રહ્યા અને ત્યારબાદ ઋષિ સુનક પ્રધાનમંત્રી પદે આવ્યા। આ જે અત્યારે ઇલેક્શન થયું છે 4 જુલાઈ ગઈકાલના દિવસનું આ ઇલેક્શન છે, એ ઇલેક્શન એકચ્યુઅલી થવાનું હતું શિયાળામાં, પરંતુ રિશિ સુનકે આ વહેલું ઇલેક્શન જાહેર કર્યું, ચૂંટણી વહેલી જાહેર કરી। આની વચ્ચે ગણતરીઓ એવી પણ લગાવાઈ રહી હતી કે આ ચૂંટણી વહેલી જાહેર કરવાની એક કારણ એ પણ છે કારણ કે કન્ઝર્વેટિવ પાર્ટી પોતાની હાર ભાળી ગઈ હતી, જેના કારણે વધારે ભૂંડી હાર ન થાય અથવા તો વધારે પડતો મોટા હારનો સામનો ન કરવો પડે એટલા માટે કન્ઝર્વેટિવ પાર્ટીએ ઋષિ સુનકે વહેલી ચૂંટણીની જાહેરાત કરી દીધી। પરંતુ વહેલી ચૂંટણી જાહેર કર્યા બાદ પણ કોઈ ખાસ ફરક નથી પડ્યો, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી, સાથે સાથે કેટલાક નિર્ણયો એવા પણ હતા કન્ઝર્વેટિવ પાર્ટીના જેના કારણે યુકે આખામાં થોડો ઘણો વિરોધનો માહોલ પણ હતો। સૌથી મોટી વાત એ છે કે અત્યારે નવા પ્રાઇમ મિનિસ્ટર તરીકે કેર સ્ટારમર કે જેઓ લેબર પાર્ટીમાંથી આવે છે અને તેમણે પોતાનું પ્રધાનમંત્રી પદ સંભાળી લીધું છે, તેઓ 10 ડાઉનિંગ સ્ટ્રીટ કે જે પ્રધાનમંત્રીનું આવાસ છે, અધિકારિક આવાસ છે, ત્યાં પહોંચી ગયા છે અને તેમણે એક પોતાની ઓપનિંગ સ્પીચ પણ આપી દીધી છે અને તેમણે કહ્યું છે કે કામ અત્યારથી શરૂ થઈ રહ્યું છે, આજથી જ શરૂ થઈ રહ્યું છે। જોવાનું એ રહેશે કે એમની સામે પડકારો કેવા રહેશે। સૌથી મહત્વની વાત એ છે કે ભારત સાથેના સંબંધો હંમેશા યુકેના સારા જ રહ્યા છે। આઝાદી પછીના સંબંધોની વાત કરીએ તો સારા જ રહ્યા છે। કન્ઝર્વેટિવ પાર્ટી હોય કે લેબર પાર્ટી હંમેશા સારા રહ્યા છે। મુદ્દો જે છે કાશ્મીરનો એક ઘણી વખત ચર્ચાતો હોય છે, કાશ્મીર મુદ્દે વલણ કેવું રહે છે। આપને એ પણ જણાવી દઉં કે જે લેબર પાર્ટીના જેરેમી કોર્બિન આની પહેલાના જે નેતા હતા અને જે 2019માં બોરિસ જોન્સનની સામે ઉભા હતા, તેમનું વલણ સખત હતું અને કાશ્મીરના વિરોધમાં હતું, ભારતના વિરોધમાં હતું એવું કહી શકાય। પરંતુ જ્યારે જે કીર સ્ટારમર જે અત્યારે નવા પ્રધાનમંત્રી બન્યા છે, તેમનું વલણ એટલું બધું ડાબેરી નથી અને એટલું બધું મહત્વાકાંક્ષી અથવા તો કહી શકાય કે લેબર પાર્ટીને વિચારધારાથી થોડું અલગ છે અને તેઓ ભારતના પક્ષમાં કાશ્મીર મુદ્દે પોતાનું વલણ દાખવે છે। એટલે ભારત માટે એક આ સારા સંકેત કહી શકાય। આ સાથે સાથે લેબર પાર્ટી સામે એક મોટો જે પડકાર છે એ પડકાર એ રહેશે કે આર્થિક વ્યવસ્થા જે છે તેને સ્ટેબિલાઇઝ કરવી, કારણ કે યુકેની અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી ડામાડોળ હાલતમાં છે। કૃષ્ણા।
હા મીર, એક સવાલ, નાનકડો સવાલ. ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ્સને લઈને, ભારત સાથેના ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ્સ, શું લાગે છે કે એમાં કોઈ આગળ કામ થશે, અથવા જે પ્રગતિ થશે, એ જે મુદ્દો છે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ્સનો, એમાં? કૃષ્ણા, આમ જોવા જઈએ તો ભારતનું જે રૂપ છે, ભારતનું સ્વરૂપ અત્યારે પૂરા વિશ્વમાં એક અલગ જ લેવલ પર છે, એક અલગ જ દિશામાં જઈ રહ્યું છે. તેને જોતા ચોક્કસથી એવું કહી શકાય કે લેબર પાર્ટી આવે કે કન્ઝર્વેટિવ પાર્ટી, ભારત સાથેના કરારો હંમેશા પ્રાથમિકતા રહેશે. કારણ કે ભારત જે રીતે પોતાની ઇકોનોમી વધારી રહ્યું છે, ત્યારે 5મા નંબરની ઇકોનોમી થઈ ગયું છે, અને 3જા નંબરની ઇકોનોમી બનવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઇલેક્શન પછી પણ, જે ભારતીય ઇલેક્શન થયા તેના બાદ પર તેમણે કહ્યું હતું કે 3જા નંબરની ભારતીય ઇકોનોમી છે તે વર્લ્ડમાં બનશે. અને તે પ્રમાણે જોવા જતા ચોક્કસથી એવું કહી શકાય કે ફ્રી ટ્રેડ વાળું જે આખું કરાર થશે, એનામાં પ્રાથમિકતા નવા પ્રધાનમંત્રીની પણ રહેશે. સાથે સાથે એક મહત્વપૂર્ણ વાત એક છેલ્લી એ પણ જણાવી દઉં કે જે બ્રેક્ઝિટ થયા પછી, જે EU સાથે, એટલે કે યુરોપિયન યુનિયન સાથે થોડા ઘણા સંબંધોમાં ફેરફાર આવ્યા છે યુકેના, બ્રિટનના, એમાં પણ થોડો ચેન્જ આવી શકે, કારણ કે એના કરારોમાં પણ થોડી ઘણી બિલકુલ. રાહત મળી શકે એવું છે. એટલે ભારત સાથેના સંબંધો ચોક્કસ કહી શકાય કે પ્રધાનમંત્રી વધારે સારા કરાવશે. બિલકુલ મિહિર, આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા માટે. આભાર.